નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 10માં પહેલું ચેપ્ટર પૂરું કર્યું, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિજ્ઞાનમાં. હવે બીજા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજે, એસિડ, બેઝ અને ક્ષાર. એનો આજે એક મુદ્દો શીખી લઈશું. તો શરૂઆત કરી લઈએ ઝડપથી. તો સ્વાગત છે તમારું આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં. ચલો, ચેપ્ટર નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. ચેપ્ટર 4 છે અને મહત્વનું એ છે. એવું કેમ? કારણ કે આ ચેપ્ટરમાંથી પૂછાય છે 10 માર્ક્સનું વાર્ષિક પરીક્ષામાં. તો થોડું કાળજીથી ધ્યાન રાખીશું અને ભણી લઈશું. ચલો, શરૂઆતમાં વાત કરું તો કે એસિડ કે બેઝ પારખવા કેવી રીતે, ઓળખવા કેવી રીતે? ચલો, એકદમ સાદો પ્રશ્ન. એસિડ કે બેઝ ઓળખવા તે પારખવા કેવી રીતે? તો એકદમ સામાન્ય મેથડ તો તમે જાણો છો કે સ્વાદ ઉપરથી. કેવી રીતે? તો કે એસિડ સ્વાદે કેવા હોય? ખાટા હોય. અને બેઝ હોય તો તુરા હોય. ઘરે તમારા ખાવાનું સોડા પડે છે ને, બેકિંગ સોડા, ચાખી જોજો, એ તુરું. બરાબર, એ તુરા. જાણીએ છીએ આટલું. હવે ધારો કે તમારી પાસે કોઈ એવું એસિડ છે સાંદ્ર, તો એને શું ચાખીને પારખીશું? ના. તો પછી એના માટે ટેસ્ટ એ પોસિબલ નથી. તો એના માટે કંઈક બીજી મેથડ જોઈએ. તો એના માટે હું શું કરી શકું? તો કે કેટલાક પદાર્થોનો ઉપયોગ કરી શકું. કેટલાક પદાર્થો, બરાબર. એમાં પહેલું તો હું લિટમસ પેપર લઈ લઉં. જાણો છો લિટમસ પેપર તો શેમાંથી બને? લિટમસ પેપર બને છે લાઇકેન વનસ્પતિમાંથી. લાઇકેન શું હોય? વાસ્તવમાં વનસ્પતિ એટલે કેમ કહીએ છીએ એ તો તમે જાણો, પણ હું તમને કહી દઉં. જાણો છો ને? લાઇકેન બને છે લીલ અને ફૂગમાંથી. એનું મિશ્રણ છે જેને એકાંગી વનસ્પતિ કહીએ છીએ. એસિડ બેઝમાં બાયોલોજી ચાલુ થઈ ગયું. એકાંગી વર્ગની વનસ્પતિ, જેને ઇંગ્લિશમાં થેલોફાઇટા વર્ગ કહીએ છીએ. ધોરણ 9માં ભણીને આવ્યા હશો, કાં તો ક્યાંક વાંચેલું હશે. લિટમસ પેપર ટેસ્ટ કરીએ છીએ. કેવી રીતે? તો કે જો લાલ લિટમસ પેપર હોય અને એ લિટમસ પેપર ભૂરું થાય છે, એનો મતલબ એ બેઝ છે. અને જો ભૂરું લિટમસ પેપર હોય અને લાલ થાય છે, તો એ એસિડ. બરાબર ને? લાલ લિટમસ પેપર ભૂરું થાય તો બેઝ, અને ભૂરું લિટમસ પેપર લાલ થાય તો એસિડ. યાદ કોઈ પણ એક જ રાખી શકીએ. હું સજેસ્ટ કરું કે આ યાદ રાખીએ. યાદ કેવી રાખીશું? એ ભૂલા એસિડ ભૂરાના લાલ બનાવો. અને આમાં બે લાભો. બરાબર, એક્સપ્રેશન સાથે જ યાદ રાખજો, યાદ ઝડપથી રહેશે. યાદ રહેવા છે ને? પણ શું આના સિવાય કોઈ રસ્તા છે? તો કે મારી પાસે હા, ઘણા બધા રસ્તા છે. તો એને કહીશું સૂચકો. એટલે તો કે જે ઓળખવા માટે વપરાતા હોય પદાર્થો. તો લખવું આવું કે એસિડ, દેખાય છે આવડા અક્ષર પહેલા? અરે કમ્પ્લીટ. એસિડ કે બેઝ પારખવા માટે કે ઓળખવા માટે વપરાતા પદાર્થો ને સૂચકો કહેવાય. બરાબર ને?
અલગ અલગ પેનથી લખવાની મજા નથી આવતી, પણ મજા લઈએ. સૂચકો. સૂચકો બે પ્રકારના હોય, અહીંયા જ લખી દઉં છું. પહેલો પ્રકાર તો કે કુદરતી સૂચકો, અને બીજો પ્રકાર છે કૃત્રિમ સૂચકો. કુદરતી સૂચકોમાં એક બીજો પેટા પ્રકાર આપ્યો છે તમને, ઘ્રાણેન્દ્રિય સૂચકો. શું છે આવું બધું? કે પહેલા સૂચકો એટલે ખબર પડે, ઇન્ડિકેટર, કે જે એસિડ કે બેઝ એની પરખ કરવા માટે આપણે વાપરીએ છીએ. એના બે પ્રકારો છે, કુદરતી અને કૃત્રિમ. જોઈ લો, કુદરતી સૂચકો એટલે વ્યાખ્યા આપવાની જરૂર નથી ને, જે સામાન્ય રીતે ઉપલબ્ધ હોય, જે કુદરતમાંથી મળી આવ્યા છે, મારે બનાવવા પડ્યા નથી, એ કુદરતી સૂચકો. અને એના દ્વારા હું એસિડ છે કે બેઝ કોઈ દ્રાવણ એની પરખ કરી શકું છું. આની જગ્યાએ વ્યાખ્યા આવી લખી શકાય કે આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ તેને ઓળખવા માટે વપરાતા પદાર્થો એટલે સૂચકો. કુદરતી સૂચકોમાં ઘણા બધા લખી શકીએ છીએ, થોડા ઘણા લખવાનો પ્રયત્ન કરીએ. પહેલું છે હળદર. સાહેબ સૂચકમાં આનો ઉપયોગ કરી શકાય? કરી શકો, કોઈ ફરક નહીં પડતો. બરાબર. હળદર. હળદર સિવાય તો કે જાસૂદના ફૂલ, જાસૂદના પાન, જે કોઈ જાસૂદના ફૂલ ઉપર એસિડ કે બેઝ વેળો તો એનો રંગ બદલાઈ જાય. હળદર. હળદર કેવી રીતે સૂચક તરીકે કામ કરે છે તમને આઈડિયા આપું. તમારી મમ્મીની મસ્ત નવી નક્કોર, એકદમ નવી વ્હાઈટ કલરની સાડી હોય ને, એ લઈ લેવાની અને એની ઉપર તમારે જે શાક બનાવ્યું હોય કે વઘારેલી છાશ બનાવી હોય એને ઢોળ દેવાની થોડી, અને પછી એકદમ ડાયા ડમરા થઈને મમ્મી કહેવાય જવાનું, મમ્મી મેં આ છાશ ઢોળી છે અને હું હવે એની ઉપર લગાવવા માગું છું, સાફ કરવા માગું છું. તરત સાફે કરી દેવાનું. બરાબર. પછી તમને જે ઇનામમાં મળે એ તમારું, મારો કોઈ ભાગ નહીં. બરાબર. ચલો આગળ વધીએ. લાલ કોબીજના પાન, એ પણ સૂચક તરીકે ઉપયોગ કરી શકીએ. પછી 3 આતંકવાદીઓના નામ નાના નાના. હાઇડ્રાન્જિયા, એક છે પેટુનિયા અને એક છે ઝેરાનિયમ. છે ને ભયંકર નામો. બરાબર. આ છે એના સૂચકો. ઘ્રાણેન્દ્રિય સૂચકો શું? ઘ્રાણેન્દ્રિય સૂચકો એટલે કે એવા પ્રકારના સૂચકો છે કે જેની અંદર એસિડ કે બેઝ નાખવામાં આવે તો એની ગંધ બદલાઈ જાય. એવા સૂચકો જેના દ્વારા તમે એસિડ ને બેઝને પારખી શકો છો. પણ કોના, કેવી રીતે? ગંધ દ્વારા. કે કોઈ દ્રાવણ એસિડિક છે બેઝિક છે તેને જાણવા માટે ઘ્રાણેન્દ્રિય સૂચકોનો ઉપયોગ કરી શકાય. પણ આ ઘ્રાણેન્દ્રિય સૂચકો એ એસિડ અને બેઝમાં નાખવામાં આવે છે ત્યારે તેની ગંધ બદલી નાખે છે, સુગંધ બદલી નાખે છે, એની સ્મેલ બદલાઈ જાય. એને ઘ્રાણેન્દ્રિય સૂચકો ઉપર. એક એનો ઉપયોગ કરીએ છીએ એની અંદર આપણે વેનીલા અર્કનું, વેનીલા એસેન્સ તમે જે કહો છો, અને બીજો ઉપયોગ કરીએ છીએ લવિંગના તેલનો અથવા લવિંગનો. બરાબર. આટલા સૂચકો છે. કૃત્રિમ સૂચકો. કૃત્રિમ સૂચકો 2 છે, યાદ રાખવા પડશે. અને આના વિશે થોડું વધારે યાદ રાખીશું. કેમ એવું? આ તો તમને સીધે સીધું તમારે લખવાનું જ થશે, પૂછાઈ જશે કે ચલો લખો સૂચકો, તો તમે સૂચકોના નામ લખી જ દેવાના છે. પહેલામાં એના રંગ પણ પૂછાશે કે કેવા રંગ આપે છે. ચલો કૃત્રિમ સૂચકો, એમાં પહેલો છે ફિનોલ્ફથેલિન. કે ફિનોલ્ફથેલિન રંગવિહીન હોય. એસિડની અંદર જ્યારે તમે આને નાખો છો તો રંગ બદલાતો નથી, કોઈ રંગ બદલાશે નહીં. રંગવિહીન છે, એસિડની અંદર નાખો કોઈ રંગ પરિવર્તન નહીં. પણ તમે બેઝની અંદર નાખો છો તો ગુલાબી રંગ અથવા જાંબુડિયો રંગ આપશે. ગુલાબી અથવા જાંબુડિયો રંગ આપશે તરત જ. એટલે તમે પટલીને ઓળખી જશો કે ગુલાબી રંગ આવ્યો, એસિડ, સોરી બેઝ. બરાબર ને? માનો મારી પાસે પાણી છે અને એ પાણીની અંદર હું ફિનોલ્ફથેલિન નાખું છું અને રંગ બદલાયો નહીં તો હું એને એસિડ કહી દે? ના. તો પછી એસિડની પરખ તો ફિનોલ્ફથેલિનથી થશે નહીં. તો એના માટે બીજો સૂચક છે આપણી જોડે,
એનું નામ છે મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ શું કામ કરે છે? બીજી પેનથી લખો એટલે બધું એક જેવું ના થઈ જાય. મિથાઇલ ઓરેન્જ જો એસિડની અંદર પડે તો એસિડની અંદર ઉમેરવામાં આવે છે તો એ લાલ રંગ આપે, અને જો બેઝની અંદર પડે તો તમારી ઈચ્છા મુજબ પીળો અથવા કેસરી રંગ, તમે જે કહો કેસરી તો બહુ ઓછો હોય છે, પીળો રંગ વધારે કહી શકો તમે એને, પીળો રંગ આપે છે. બરાબર? એટલે મને આની અંદરથી એસિડ અને બેઝ બંને હું પારખી શકું છું. આની અંદર પારખી શકું તો કે હા. કેવી રીતે? તો કે હું બેઝ પારખી શકું છું, એસિડની મને ખબર પડશે નહીં. માની લો કે કોઈ એસિડ નહીં, બેઝ નહીં, તટસ્થ દ્રાવણ છે, ક્ષારવાળું પાણી, અને એની અંદર તમે આવી રીતે ફિનોપ્થેલિન નાખો છો તો રંગ તો એમાંય નહીં બદલાય. બરાબર? એટલે થોડું સાચવવું. આની અંદર આવી ખાલી જગ્યા પૂછી લે કે કોઈ દ્રાવણમાં લાલ લિટમસ પેપર ડુબાડવામાં આવે છે અને તે લાલનું લાલ જ રહે છે, બોલો તે દ્રાવણ શું હશે? તો લાલનું લાલ રહે એનો મતલબ એસિડ છે એવું નક્કી નહીં, પાણી હોય, તટસ્થ દ્રાવણે હોઈ શકે. બરાબર? એટલે સમજવો પ્રશ્નને પછી લખવું. તો આ હતા તમારા સૂચકો આજે આટલા રાખું છું, અને આવતીકાલે આપણે પ્રક્રિયા નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે એટલે ચાલુ કરીશું એમાં રાસાયણિક પ્રક્રિયાઓ અથવા રાસાયણિક સમીકરણો, એના જે કંઈ ધાતુ સાથે, ધાતુના કાર્બોનેટ સાથે, બાયકાર્બોનેટ સાથે, એસિડની બેઝ સાથે, ધાતુના ઓક્સાઇડ સાથે, અધાતુના ઓક્સાઇડ સાથે કેવી પ્રક્રિયા થાય છે. બહુ નાનું લેક્ચર હશે, લગભગ 15 થી 18 મિનિટનું, ઝડપથી પૂરું થઈ જશે. આજે આટલું રાખીએ છીએ.